સાચું કહું તો આર્ટિસ્ટ ડાયરી મેનેજ કરવી એટલે માથાનો દુખાવો. આ કોઈનો ફોટો વોટ્સઅપમાં છે, કોઈનો નંબર નોટબુકમાં છે, કોઈનું આઈડી કાર્ડ ક્યાં છે અને કોઈનો પોર્ટફોલિયો શોધવા બેસીએ તો અડધો દિવસ જતો રહે. અને જ્યારે પણ ઇવેન્ટ આવે ત્યારે બધાને કોલ કરીને મારે યાદ બતાવવાનું કે ભાઈ તમારો ફોટો મોકલાવો, તમારું આઈડી મોકલાવો, તમારો પોર્ટફોલિયો મોકલાવો, તમારી કેટેગરી શું છે. એટલે કે દર ફેર મારે રિપીટેડલી આ ટેન્શન લેવાની, આ બધાના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના અને દર ફેર મારે નવી એક્સેલ બનાવવાની. પણ હા, આ વખતે મારી પાસે એક એવું ગુજરાત બેસ્ટ આર્ટિસ્ટ ડાયરી પ્લેટફોર્મ આવી ગયું છે જેનામાં છે આર્ટિસ્ટ ડિટેલની એક એવી સરસ કેટેગરી જેમાં હું મારા આર્ટિસ્ટની પર્સનલ, પ્રોફેશનલ, આઈડીઝ, ડોક્યુમેન્ટ્સ, બેંક ડિટેલ્સ એટલે કે A to Z બધી જ માહિતી હું ડિજિટલી સેવ કરી શકું છું. અને તે માહિતી હું PDF અને એક્સેલ સ્વરૂપે ડાઉનલોડ કરીને મારા આર્ટિસ્ટ અને ઇવેન્ટ પ્લાનરને સેન્ડ કરી શકું છું. એટલે જે કામ મારું મહિનાઓમાં થતું હતું એ હવે મિનિટોમાં થઈ જશે અને હું મારા બાકીના વર્ક પર ફોકસ કરી શકીશ. હું તો આર્ટિસ્ટ ડાયરી વાપરું છું, તમે ક્યારે વાપરશો જરૂરથી જણાવજો. અને હા, હું તો કહું છું તમે પણ આર્ટિસ્ટ ડાયરી અત્યારે ડાઉનલોડ કરો, કારણ કે અત્યારે સ્પેશિયલ ઓફર ચાલે છે જેમાં તમને સિલ્વર પ્લાન એકદમ ફ્રીમાં મળવાનો છે. તો અત્યારે જ ડાઉનલોડ કરો આર્ટિસ્ટ ડાયરી એપ, તમને પ્લે સ્ટોર પર મળી જશે. અને જો તમે ગૂગલ પર ટાઈપ કરશો artistdiary.in તો તમને ગૂગલ પર પણ મળી જશે.